કરીએ તો દેશની અંદર 543 લોકસભા બેઠક છે અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે, એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો, આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયા ગઠબંધન અને તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક રસાકસી અને રોમાંચભર્યો માહોલ થઈ ગયો છે સંધ્યા, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધન 225 સીટ, આમ તો એક્ઝિટ પોલ છે એ મોટા ભાગના ખોટા પડ્યા છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજ્યવાર સ્થિતિ છે એ આપણે ચેક કરી લઈએ તો યુપીમાં 80 સીટ છે અને 80 લોકસભા સીટમાંથી એનડીએ 37 પર આગળ છે, જ્યારે ઇન્ડિયા 41 પર આગળ છે. આ એક મોટો ઉલટફેર અહીંયા મતદારોએ આપ્યો છે. યુપીમાં 41 સીટ ઇન્ડિયા ગઠબંધન ના જે ઉમેદવાર છે તેમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે 2 અધર પાર્ટીના ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે. અને બસપા જે માયાવતીની પાર્ટી છે તેના સુપડા સાફ થઈ ગયા છે યુપીમાં. પરંતુ એનડીએ કે જેને સૌથી વધારે આશા આ રાજ્યમાંથી બેઠકો મળવાની હતી, તે અહીંયા આગળ આશા ઠગારી નીવડી છે. માત્ર 37 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે. હવે બીજી એક ઉલટફેરવાળી બેઠક જો કહીએ તો એ છે વેસ્ટ બંગાળ. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટમાંથી ટીએમસી 31 બેઠક પર અત્યારે આગળ છે, બીજેપી માત્ર 10 પર આગળ છે, જ્યારે કે બીજેપીનો દાવો 25 થી વધારે બેઠકો જીતવાનો હતો. કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે અહીંયા ટીએમસીનું ગઠબંધન ભલે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, પરંતુ શક્ય છે કે જ્યારે ગઠબંધનવાળી સરકાર રચાય ત્યારે ટીએમસી કયા ગઠબંધનમાં પોતાનો ઝુકાવ રાખે છે એ જોવાનું રસપ્રદ બની શકે છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનની જે ઓવરઓલ જે બેઠકો છે, જે 272ના મેજિક આંકને સ્પર્શવામાં જો એની નજીક આવે તો ટીએમસીનો એમને સપોર્ટ સરકાર બનાવવામાં મળી શકે છે એવી શક્યતા છે. જો કે હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના ઉપર નજર કરીએ. ઉત્તર ગુજરાતથી આવી રહી છે આ ખબર. ઉત્તર ગુજરાતની 2 લોકસભા બેઠક પર જબરજસ્ત રસાકસી છે. આ શરૂઆતથી જ આપણે કહી રહ્યા છીએ કે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર જબરજસ્ત રસાકસી. બનાસકાંઠા જ્ઞાનીબેનના કારણે અહીંયા જબરજસ્ત ચર્ચામાં રહી અને બીજી બેઠક જે છે એ પાટણ ચંદનજી લગાતાર શરૂઆતી રુઝાન આવ્યા ત્યાંથી જ ચંદનજી ઠાકોર આગળ જોવા મળ્યા. જો કે વચ્ચે એવું પણ થયું હતું કે ચંદનજી ઠાકોર પાછળ જતા રહ્યા હોય, પરંતુ ફરી એક વખત ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણ આ બેઠક પર છેલ્લા રાઉન્ડનું મત જોવાનું રહેશે. તો આપણે ઉત્તર ગુજરાતનો સિનારીઓ જાણવા માટે ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે. ગૌતમ, આપની પાસે આવીશ. સૌથી પહેલા તો પાટણ અને બનાસકાંઠા 2 સીટ જોઈ રહ્યા છે. લાગી રહ્યું છે ખરું કે છેલ્લા રાઉન્ડનું મત ગણતરી થાય એમાં ક્યાંક ઉલટફેર થઈ જાય? તો સવારથી જ જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે, એક બાદ એક રાઉન્ડ જે છે તે ખુલી રહ્યા છે. પરંતુ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની 2 બેઠકો એવી છે કે જે સતત કોંગ્રેસની લીડ જે છે તે જોવા મળી રહી છે. જેમાં પાટણની બેઠક હોય કે બનાસકાંઠાની બેઠક હોય, આ બંને બેઠક ઉપર સતત લીડ જે છે તે ચાલી રહી છે. અત્યારે હાલ વાત કરવામાં આવે તો 15 થી 17 જેટલા જે રાઉન્ડ જે છે બંને બેઠક ઉપર પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાંથી બનાસકાંઠા બેઠક ઉપરથી જે 22 જેટલી જે સરસાઈ જે છે તે જોવા મળી રહી છે. એ જ રીતે પાટણ બેઠકની વાત કરવામાં આવે તો 6000 જેટલા લીડથી ચંદનજી ઠાકોર જે છે તે આગળ ચાલી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે 26 બેઠકો ગુજરાતની છે, તેમાંથી 1 બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ત્યારબાદ 25 બેઠકો ઉપર જે ચૂંટણી યોજાઈ હતી, સૌ કોઈની મીટ જે છે તે ઉત્તર ગુજરાતમાં મંડાયેલી હતી કે ઉત્તર ગુજરાતની આ 2 બેઠકો જે છે તે શરૂઆતથી જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી જ તે આ બેઠક બંને જે છે તે ફાઇટ આપતી બેઠક જે છે તે જોવા મળી રહી છે. જોકે બનાસની બેન જ્ઞાનીબેન તરીકેનું સૂત્ર જે છે તે પણ ચૂંટણી સમય દરમિયાન ચાલ્યું હતું ને અત્યારે હાલ આ પરિણામ ઉપર પણ આ જે સૂત્ર આધારિત જોવા મળી રહ્યું છે કે હવે જોવાનું એ રહે છે કે મામેરું પૂરાય છે કે કેમ. આ પ્રકારની પણ વાત જે છે તે જોવા મળી હતી. પરંતુ શરૂઆતના જે પરિણામો આવી રહ્યા છે, એક બાદ એક બેઠક જે રાઉન્ડ ખુલી રહ્યા છે, રાઉન્ડની અંદર જે જ્ઞાનીબેન જે છે તે પણ સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે પૂર્ણતાના આરે આ લીડ જળવાય છે કે કેમ. જી ગૌતમ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અશરફ પણ મારી સાથે પાટણથી છે. અશરફ, પાટણમાં જબરજસ્ત રસાકસી જોવા મળી રહી છે, કારણ કે ચંદનજી ઠાકોર જીતશે એવી આશા પહેલા પણ નહોતી લાગતી, પરંતુ હાલ જે સિનારીઓ સામે આવી રહ્યો છે ચંદનજી ઠાકોર આગળ છે. કેટલા રાઉન્ડ પૂરા થયા છે?
બિલકુલ પંકજ, ચોક્કસ કહીએ કે સતત રાઉન્ડની ગણતરીની શરૂઆત થઈ છે, એટલે કે અત્યાર સુધી લગભગ 11 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે અને લગભગ 11,123 મતથી ચંદનજી આગળ છે. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને શરૂઆતના રાઉન્ડમાં ચંદનજી લગભગ 19મા રાઉન્ડ સુધી આગળ હતા, પરંતુ માત્ર જે 20મો રાઉન્ડ આવ્યો છે ત્યાં બાજી પલટાઈ હતી. એટલે કહી શકીએ કે હજુ તો 13 જેટલા રાઉન્ડ બાકી છે, એટલે કે કુલ 24 રાઉન્ડ પાટણ લોકસભા બેઠક પર છે. એટલે જે રીતે શહેરી વિસ્તાર આવશે છે ક્યાંક જે પાસો છે પલટાઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિએ ચંદનજી ઉપર જે આશાઓ હતી તેમાં ક્યાંક ખરા ઉતર્યા છે. જે રીતે સતત 11 રાઉન્ડમાં લીડ નીકળી છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે થોડા સમય અગાઉ જે ભરતસિંહે નિવેદન આપ્યું હતું કે જે 5-5 લાખની લીડની જે વાત કરતા હતા, પરંતુ ક્યાંક લીડમાં સામે ભાજપના ઉમેદવાર જ ઓછી કહી છે, એટલે કે એ માત્ર 1 લાખની જ લીડની તેમને આશા વ્યક્ત કરી છે. પરંતુ ચોક્કસ કહીએ કે હાલની સ્થિતિએ ગુજરાત જી અશરફ, હું આપની પાસે આવીશ. હવે સીધા જઈશું નવસારી, જ્યાં ભાવિન મારી સાથે જોડાય છે. ભાવિન, નવસારીમાં કેટલા રાઉન્ડ પૂરા થયા છે અને કોણ કેટલા મતથી આગળ દેખાઈ રહ્યું છે? પંકજ, નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક પર 10 રાઉન્ડ હાલ સમાપ્ત થઈ ચૂક્યા છે અને 11મો રાઉન્ડની શરૂઆત છે. 10મા રાઉન્ડના અંતે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર CR પાટીલ હાર 4,66,815 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે નૈસદ દેસાઈ, એમને 1,44,048 જેટલા જ મત માત્ર મળ્યા છે. અને ટોટલ જો નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 22,23,550 જેટલું કુલ વોટર્સ હતા અને તેમાંથી 13,26,542 જે મતદારો છે એ મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે 59% જેટલું મતદાન નવસારી લોકસભા બેઠક પર થયું હતું પંકજ. અને 10મા રાઉન્ડના અંતે જે CR પાટીલ છે એ 4.5 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે. એટલે કોંગ્રેસ માટે હવે આ કપરા ચઢાણ સવારથી જ જે કોંગ્રેસના ઉમેદવાર જે હતા નૈસદ દેસાઈ, એમણે પોતાની હાર સ્વીકારી લીધી હતી. જે રીતના CR પાટીલની લીડ એ પહેલા પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે જે આગળ નીકળી ગયા હતા, 1.5 લાખ જેટલી લીડ CR પાટીલ આગળ નીકળી ગયા હતા, ત્યારથી જ કોંગ્રેસના ઉમેદવારે પોતે હાર સ્વીકારી લીધી હતી. હવે જે રીતના CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમણે 4.5 લાખથી વધુ લીડથી આગળ ચૂક્યા છે. એટલે કે લગભગ એમની જીત હવે નિશ્ચિત માનવામાં આવે છે પંકજ. જી બિલકુલ ભાવિન, હું આપની પાસે આવીશ. તો જોવાનું એ છે કે નવસારીમાં CR પાટીલ પોતાનો જ રેકોર્ડ તોડે છે કે કેમ. હવે આપણે જઈશું આણંદ, કે જ્યાં સૌથી વધારે આપણે આજે સવારથી ચર્ચા કરતા હતા કે અમિત ચાવડા કે મિતેશ પટેલ. આણંદથી મૌલિક ધામેચા મારી સાથે જોડાયા છે. મૌલિક, આપની પાસે આવીશ. આણંદમાં કેવો માહોલ છે? હાલ કેટલા રાઉન્ડ પત્યા છે? કોણ કેટલા મતોથી આગળ છે? જી મૌલિક. પંકજ, બિલકુલ અત્યારે હાલ 11 રાઉન્ડના અંતે મિતેશ પટેલ જે લોકસભા બેઠકમાં ઉમેદવાર જે છે બીજેપી તરફથી છે, તેમને લગભગ 60,000થી 62,000ની લીડ જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. અમિત ચાવડા જેઓ કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા તેઓ અત્યારે હાલ પાછળ ચાલી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યાં મતગણતરી કેન્દ્ર છે તે મતગણતરી કેન્દ્રના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ સમર્થકોની ભીડ જે છે તે હવે અહીંયા ઉમટવા પડી છે. માત્ર 22 રાઉન્ડ જે છે તે 22 રાઉન્ડના અંતે જીતની જે છે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેની ઉજવણી જે છે તે ઉજવણી કરવામાં આવતી હોય છે. ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. મારી પાછળના આપ દ્રશ્યો જે છે તે દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ પણ સમર્થકો જે છે તે સમર્થકોના ટોળા જે છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ભાજપ તરફથી એવો આદેશ પણ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની જાહેરાત કે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉજવણી જે છે તે ના કરવામાં આવે. ક્યાંક જે શોક છે રાજકોટની ઘટના તેને પગલે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં પણ ભાજપના સમર્થકો કહી શકાય તે મતગણતરી કેન્દ્ર બહાર જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. એક રસાકસીનો માહોલ જે છે તે ચોક્કસથી શરૂઆતમાં જોવા મળતો હતો અને તેની પાછળનું કારણ ક્યાંક એક છે કે કાંટેકી ટક્કર જે છે તે મિતેશ પટેલ અને સાથે સાથે અમિત ચાવડા આ બંનેમાં જોવા મળતી હતી અત્યારે હાલ. પરંતુ ક્યાંક 60,000થી વધારેની લીડ જે છે તે મિતેશ પટેલ મેળવી રહ્યા છે. બાય ઇલેક્શનની વાત કરીએ તો બાય ઇલેક્શન પણ છે ખંભાતનું અને ખંભાતમાં પણ 37,000થી વધુની લીડ સાથે બીજેપી જે છે તે અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યું છે. જી મૌલિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો આણંદમાં અત્યારે મિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે અને હજુ પણ મતગણતરી ચાલી રહી છે. હવે આપણે જઈશું જામનગર, જ્યાં પૂનમ માડમ અને જીપી મારવિયા વચ્ચે સીધી ટક્કર હતી. હવે વાત એવી પણ સામે આવી રહી છે કે પૂનમ માડમની જીત લગભગ નિશ્ચિત છે. સંવાદદાતા કિંજલ કારસરિયા મારી સાથે છે. કિંજલ, જામનગરનો હાલ સિનારીઓ શું આવી રહ્યો છે? કેટલા મતોથી પૂનમબેન જીત્યા?
બિલકુલ વાત કરવામાં આવે પંકજ જામનગરની સીટ કે જે બહુ ચર્ચિત હતી, સૌરાષ્ટ્રની આ મોટામાં મોટી સીટ હતી, એ પૂનમ માડમે કબજે કરી છે. જે પ્રકારે ત્રીજી વાર પૂનમ માડમ જામનગર લોકસભાના સાંસદ બન્યા છે. વાત કરીએ તો અત્યારે 1.5 લાખ મત જેવું ગણતરી હાલ બાકી છે, પરંતુ 1,93,000 થી વધુ મતોની લીડથી પૂનમ માડમ છે તે આગળ ચાલી રહ્યા છે અને મત ગણતરી છે તે આખરી ઓપ તરફ છે. એટલે કે પૂનમ માડમનો જીત છે તે થઈ ચૂકી છે અને પૂનમ માડમના સમર્થકો પણ આવી પહોંચ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની, તો જામનગર લોકસભા બેઠક કે જે હાલારની આ બેઠક હતી, હાલારની બેઠક ખૂબ ચર્ચિત હતી. અહીં જે પ્રકારે પાટીદાર ફેક્ટરને લઈને જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ દ્વારા જેપી મારવિયાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. શરૂઆતી વલણ જે હતું એમાં પ્રથમ રાઉન્ડે જેપી મારવિયા 6,000 મતથી આગળ હતા. ઉપર નીચે થઈ રહ્યું છે, પરંતુ જે રીતે રુઝાન આવ્યા છે એ રીતે જોતા કે એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે આગળ વધે છે. 300થી ઉપર બેઠકો મળશે એવી ધારણા બંધાઈ રહી છે. એટલે સરકાર તો બનશે જ. નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન ત્રીજી વખત બનવાનો તક મળી રહી જનતાએ આપી છે. અને ગુજરાતમાં પણ આજે આપણે 26માંથી 25 બેઠકો ઉપર આપણો વિજય થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની જનતા પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે, કારણ કે બધાનો માર્જિન પણ ઘણો બધો મોટો છે, અને એ રીતે ગુજરાતની જનતાએ પણ ભાજપને સમર્થન કર્યું છે. ખાસ કરીને રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાં ભાજપને એક મોટું નુકસાન જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ શું કહેશો? હવે વાત સાચી છે કે નુકસાન ત્યાં આગળ થઈ રહ્યું છે, પરંતુ હજી ડિટેલ પરિણામોના કારણો આવશે ત્યારે ખબર પડશે. વાત સાચી છે, યુપીમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં ભાજપને નુકસાન થયું છે. ખાસ કરીને ગુજરાતમાં 2 વખત 26માંથી 26 બેઠક પર ભાજપ જીત્યું હતું. આ વખતે કંઈક 2 સીટ છે એમાં પાછળ ચાલી રહી છે. એટલે જ આ વખતે 24 બેઠક ઉપર તો ભાજપ ક્લિયર કટ બહુ મોટી બહુમતીથી આગળ વધી રહ્યું છે. એક બેઠક ઉપર બહુ ઓછા મતે વધઘટ. પટેલ સીધી થશે તેમની વાત કરીશું. મિતેશજી, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000થી વધુ લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા. ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે, એ કર્મસ્થ કાર્યકર્તાઓની જીત છે. એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે. જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં. અને જે સમાજ ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ, દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે. હું કાર્યકર્તાઓને નમન કરું છું. એમને એટલું કહીશ કે જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ. આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કંઈ કામો બાકી હશે એ કામો. આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે? પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલી 5 દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકારમાં, એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. આયોજન કઈ રીતનું છે? શું તો આ હતા મિતેશ પટેલ, ઉમેદવાર, જેઓ અત્યારે હાલ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા છે. તેમની લીડ જે છે એ ખૂબ ઓછી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમિત ચાવડા સામે તેમની હાર જે છે તે અત્યારે હાલ નક્કી દેખાઈ રહી છે. મૌલિક ધામ. તો આ તો વાત ગુજરાતની થઈ, પરંતુ દિલ્હીથી પણ ખબર આવી રહી છે કે તમામ દિલ્હીની જે લોકસભાની બેઠકો છે તેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. દિલ્હીની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આમ તો દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનું શાસન છે અને દિલ્હીની તમામ 7 લોકસભા બેઠક પર બીજેપી આગળ છે. એટલે અહીંયા આમ આદમી પાર્ટી જે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહી હતી, જેલ કા જવાબ વોટ છે, આ મુદ્દાઓ નથી ચાલ્યા એ સ્પષ્ટ છે. જો કે પહેલા 5 કલાકના વલણમાં દેખાય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો રકાસ થઈ રહ્યો છે, બીજેપીનો દબદબો દેખાઈ રહ્યો છે. દિલ્હીની તમામ 7 લોકસભા બેઠક પર બીજેપી આગળ છે. તો હેતવી, જે રીતે દિલ્હીના આ વલણો સામે આવ્યા છે, 5 કલાકથી 6 કલાક થઈ ગયા, હવે 1 વાગ્યાને 16 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે જે રુઝાન આવી રહ્યા છે તે પ્રમાણે દિલ્હીમાં
તમામ બેઠકો પર બીજેપી આગળ છે અને રુઝાનની જો વાત કરીએ તો આપણે એક્ઝિટ પોલ કરતા જે 400ની સીટ હતી 400 પારની વાત करता था बीजेपी एमा तो नहीं पण 300 पार जाए एवं लागे छे। हाल दिल्ली थी रचना उपाध्याय हमारी साथ जुड़ाया है। रचना बताइए कि दिल्ली में इस वक्त 7 लोकसभा सीट है जिस पर बीजेपी के उम्मीदवार आगे बताए जा रहे हैं। इस वक्त क्या ज्यादा जानकारी आपके पास? जिस तरीके से दिल्ली में 7 सीटों पर उम्मीदवार बीजेपी ने भी उतारे थे और अन्य पार्टियों ने भी उतारे थे और जिस तरीके से अब सामने जिस तरीके से वोट खुल रहे हैं और बीजेपी के सातों जो उम्मीदवार है वो आगे चल रहे हैं क्योंकि कई सीट्स पर यहाँ पर फाइट बहुत ज्यादा मानी जा रही थी। जिस तरीके से अगर हम बात करें तो मनोज तिवारी वर्सेस कन्हैया कुमार की सीट पर देखा जा रहा था, नॉर्थ ईस्ट की जो सीट है उस पर फाइट देखी जा रही थी, लेकिन अब जो है वो उम्मीदवार आगे चल रहे हैं और ये एक थोड़ा सा पॉजिटिव साइन है कि दिल्ली में अगर हम 7 सीटों की बात करें तो 7-0 आ सकते हैं। फिलहाल अभी वोट्स खुल रहे हैं लेकिन फाइट यहाँ पर अच्छी देखने के लिए मिल रही है। रचना, दिल्ली में अभी कितने राउंड पूरे हुए हैं और आम आदमी पार्टी के किसी नेता का बयान आया है? देखिए अभी तो राउंड चल रहे हैं, अभी कुछ राउंड बचे हैं यहाँ पे, लेकिन अगर आम आदमी पार्टी की बात करें तो यहाँ पर गठबंधन के साथ कांग्रेस और आम आदमी पार्टी गठबंधन के साथ अपने उम्मीदवार उतारे थे। फिलहाल उनकी तरफ से कोई जो बयान है वो नहीं आया है, लेकिन अगर ईस्ट सीट की बात करें तो जहाँ पर कुलदीप कुमार आम आदमी पार्टी की तरफ से और बीजेपी की तरफ से हर्ष मल्होत्रा है और लगातार हर्ष मल्होत्रा जो है वो बढ़त बनाए हुए हैं। अभी तक ऐसा एक भी मौका नहीं आया कि वो पीछे गए हों। तो यहाँ पर राहत की बात है कि दिल्ली में तो कम से कम 7 जो सीटें हैं वो बीजेपी बढ़त बनाए हुए हैं। जी रचना, शुक्रिया जानकारी के लिए। तो दिल्ली 7 लोकसभा बैठक અને આ તમામે બેઠકો પર બીજેપીના ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તેઓ 0 સીટ પર છે, એટલે કે એક પણ સીટ ઉપર તેમના ઉમેદવાર આગળ નથી। હવે ગુજરાતનો તો આપણે વાત કરી હતી, પરંતુ દેશના અલગ અલગ ભાગોમાં ખાસ કરીને સાઉથ બેલ્ટ છે એમાં બીજેપીને વધારે નુકસાન દેખાઈ રહ્યું છે, જ્યારે હિન્દી બેલ્ટ છે રાજસ્થાન, એમપી અને યુપીમાં એમાં ફાયદો ચોક્કસ છે, પણ ગત ચૂંટણી કરતાં ખૂબ મોટું નુકસાન છે। એટલે જે 400 પારનું જે સૂત્ર હતું મને લાગે છે એ સાકાર થાય એવું નથી લાગી રહ્યું। હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે તેના પર નજર કરીએ હેતવી। બિલકુલ, તો 5 બેઠકની પેટા ચૂંટણીમાં 4 બેઠકો પર ભાજપની જીત અહીંયા સામે આવી રહી છે। પોરબંદર, ખંભાત, વાઘોડિયા, વિજાપુરમાં ભાજપની જીત અહીંયા સામે આવી રહી છે। મોટા બ્રેકિંગ આવી રહ્યા છે। ખંભાત વિધાનસભામાં પેટા ચૂંટણીનું જે પરિણામ સામે આવ્યું છે, આપણે જણાવી દઈએ ભાજપના ચિરાગ પટેલને અહીંયા જીત સામે આવી રહી છે। જે સમાચાર આવી રહ્યા છે ભાજપના અર્જુન મોઢવાડિયાની પણ ઐતિહાસિક જીત અહીંયા સામે જોવા મળી રહી છે। સાથે જ જે રીતે વાત કરીએ ગેનીબેનની પણ, બનાસકાંઠાના અત્યારના વલણો જે છે ઘણા ચોંકાવનારા છે। ગેનીબેન અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 4000 મતોથી અત્યારે તે આગળ જોવા મળી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના તમામ નેતાઓની નજર અત્યારે બનાસકાંઠા પર છે। કિશોર અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, હાર કેવા પ્રકારની પરિસ્થિતિ, કેટલા મતોથી આગળ અને ખાસ કરીને પાર્ટી તરફથી કોઈ નિવેદન સામે આવ્યા કે કેમ? આપને જણાવી દઉં કે અત્યારે જે જ્ઞાનીબેન છે જે 4000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે। જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે સતત ભાજપના રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ તે બાદ જ્ઞાનીબેને આ તમામ લીડ કાપી હતી અને અત્યારે જ્ઞાનીબેન ઠાકોર જે છે તે 4000 મતોથી આગળ ચાલી રહ્યા છે। આમ બનાસકાંઠા બેઠક પર રસાકસી જોવા મળી રહી છે અને જ્ઞાનીબેને અત્યારે નિવેદન પણ આપ્યું છે કે હું આ બનાસકાંઠા બેઠક પરથી જીતી રહ્યું છું અને મારી જે આ જીત છે તે બનાસકાંઠાની જનતાની જીત છે તેવું જ્ઞાનીબેન ઠાકોરે મતગણતરી સ્થળ પરથી બહાર આવીને નિવેદન પણ આપ્યું હતું। બિલકુલ, તો જે રીતે આ જીત અહીંયા જોવા મળી રહી છે, જે રીતે ખાસ કરીને ગેનીબેનનો જે દાવો હતો અને એ જ દાવો ક્યાંક અહીંયા સાચો પડતો જોવા મળી રહ્યો છે। ભાજપને અહીંયા જબરજસ્ત ફટકો પડ્યો છે આ બેઠક પર। ચોક્કસથી કહી શકાય કે ભાજપને અત્યારે તો ફટકો પડી રહ્યો છે જે રીતનો આ વલણ સામે આવી રહ્યા છે તે રીતે, પરંતુ હજી મતગણતરી બાકી છે। હજી માત્ર 65% જેટલી જ મતગણતરી થઈ છે, હજી પણ 35% જેટલી મતગણતરી બાકી છે। જેટલા સુધી મતગણતરી પૂરી નથી થતી તેટલા સુધી કહી ન શકાય કે આ બેઠક પર કોણ બાજી મારે છે, પરંતુ ચોક્કસપણે અત્યારે તો ગેનીબેન આગળ ચાલી રહ્યા છે। આભાર માહિતી બદલ। તો આ હાલ ઉત્તર ગુજરાતની જે બંને બેઠકો છે તેના પર જબરજસ્ત રસાકસી દેખાઈ રહી છે। બનાસકાંઠામાં અત્યાર સુધી ચોંકાવનારા પરિણામો અને વલણો જે છે એ સામે આવી રહ્યા છે। ગેનીબેન આમ તો બનાસકાંઠામાં
બનાસની બેન અને બનાસની દીકરી એમ રસ્સાકસી આપણે જોઈ છે. હવે આ બેઠક ફાઇનલ જે રાઉન્ડ આવે છે એમાં ગેનીબેન જીતે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે. પાટણની જે વાત છે, પાટણમાં કોઈએ નહોતું વિચાર્યું. હવે રાજ્યવાર સ્થિતિ જોઈ લઈએ. બિલકુલ ઉત્તર પ્રદેશથી જે સ્થિતિ આવી રહી છે, એનડીએ 36 બેઠક છે, ઇન્ડિયા ગઠબંધન 42 આવી રહ્યું છે, બીએસપી ને 0 ગઈ છે, તો અધરમાં 2 બેઠકો આવી રહી છે સામે. અહીંયા જે રીતે આ ગણિત સામે આવી રહ્યું છે, આપને બતાવી રહ્યા છે ઉત્તર પ્રદેશની આ સીટ કે એનડીએ અત્યારે 36 બેઠક પર આગળ છે, તો ઇન્ડિયા અલાયન્સ જે છે તે 42 બેઠકો પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. એટલે આ મોટો ઉલટફેર યુપીની અંદર છે, કારણ કે યુપીમાં ગત 2019ની ચૂંટણીમાં ભાજપને 61 સીટો મળી હતી, 80 માંથી 71 સીટો મળી હતી, પરંતુ હવે તમે જુઓ તો સાવ અલગ જ ચિત્ર દેખાઈ રહ્યું છે. બિલકુલ રામ મંદિર હજી હમણાં જ તેનું ઉદઘાટન થયું, તે બાદ પણ અત્યારે ભાજપને આ ફટકો પડતો હોય તે પ્રકારની સ્થિતિ છે. ઇન્ડિયા અલાયન્સ 42 બેઠકો સાથે અત્યારે આગળ ચાલી રહ્યું છે. એટલે ઇન્ડિયા અલાયન્સ જે છે 42 બેઠકો પર આગળ છે, જેમાં સમાજવાદી પાર્ટીનો જબરજસ્ત પરફોર્મન્સ છે એ યુપીમાં દેખાઈ રહ્યું છે, કારણ કે 35 જેટલી સીટો પર તો સપાના ઉમેદવારો આગળ છે, જ્યારે 8 જેટલી સીટો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. અને જે મેં તો એવું પણ હમણાં સાંભળ્યું છે, કારણ કે અહેવાલ આવી રહ્યા છે એ પ્રમાણે અયોધ્યા જે બેઠક અયોધ્યા છે ત્યાંથી પણ બીજેપીના જે ઉમેદવાર છે પાછળ ચાલી રહ્યા છે, કારણ કે રામ મંદિરનો મુદ્દો આ વખતે એટલો બધો ચર્ચાસ્પદ રહ્યો, પરંતુ એ રામ મંદિરમાં જ્યાં જે લોકસભામાં આવે છે ત્યાંથી બીજેપીના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. એટલે આ એક મોટો ઉલટફેર યુપીની અંદર જોવા મળ્યો છે. યુપીની જનતાએ આટલો મોટો ઉલટફેર કર્યો છે, તેની પાછળના ગણિત ઘણા બધા હશે. એક્ઝિટ પોલ આપણે જોતા હતા તે વખતે આપણને એક્ઝિટ પોલ જે આંકડા બતાવતું હતું એ 50 થી પણ વધારે સીટો યુપીમાં મળશે એવું કહેતું હતું, પણ હવે જનાદેશ જે આવ્યો છે કંઈક અલગ છે. હાલ જે તસવીર અમે આપણે બતાવી રહ્યા છે યુપીની, તમે જોઈ શકો છો કે આ કેસરી કલર છે. 36 સીટો એનડીએના ફાળે આવે એવી શક્યતા, કારણ કે આ ઉમેદવારો જે છે એ આગળ ચાલી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના 42 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બ્લુ કલર જે તમે જોઈ રહ્યા છો, એટલે ઇન્ડિયા ગઠબંધનનો દબદબો યુપીમાં દેખાઈ રહ્યો છે. બિલકુલ, તો સાથે દિલ્હીથી પણ સમાચાર આવી રહ્યા છે. દિલ્હીની તમામ 7 બેઠક ઉપર ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. જે રીતના સમાચાર આવી રહ્યા છે, પ્રથમ 5 કલાકના વલણ છે અને આ વલણ મુજબ દિલ્હીમાં જે રીતની પરિસ્થિતિ અહીંયા અત્યારે સામે આવી રહી છે, મહત્વના સમાચાર આવી રહ્યા છે. પ્રથમ 5 કલાકના વલણ અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. આ ચિત્ર કંઈક અલગ જ હવે દેખાઈ રહ્યું છે. દિલ્હીની તમામ બેઠક પર ભાજપનો दबदबो जोवा मળી રહ્યો છે। दिल्ली थी संवाददाता पवन गौर अपनी साथे जुड़ा है। पवन, जिस तरह से दिल्ली में बीजेपी का परफॉर्मेंस दिख रहा है, एक तरफ आम आदमी पार्टी ऐसे कह रही थी कि भाई जेल का जवाब वोट से देगी जनता, लेकिन ऐसा कुछ दिख नहीं रहा है। आपका अभी तक का कोई बयान आया है आम आदमी पार्टी से? देखिए, जिस तरह से अब तक के जो रुझान आ रहे हैं, तकरीबन आधे जो मतगणना है वो पूरी हो चुकी है दिल्ली की। अगर बात करें तो 7 की 7 सीटों पर बीजेपी आगे दिखाई दे रही है। दिल्ली में हालांकि आम आदमी पार्टी और कांग्रेस का गठबंधन था, गठबंधन के बावजूद भी वो गठबंधन जो है कुछ काम करता हुआ नजर नहीं आ रहा है और दिल्ली की 7 सीट पर बीजेपी जो है आगे दिखाई दे रही है। आपने देखा है कि जब मुख्यमंत्री केजरीवाल जो है वो जेल से छूट के आए, इंटरिम बेल को लेकर लगातार चुनाव प्रचार किया, आक्रामक चुनाव प्रचार किया और लगातार जनता के बीच के उन्होंने कहा कि मेरी जेल का जवाब जो है आपको वोट से देना है। अगर आप मुझे वोट देंगे दिल्ली के अंदर तो हो सकता है कि वो 2 जून को उनको जेल न जाना पड़े। लेकिन दिल्ली में उनके उन जो भावनात्मक जो अपील थी, लगातार जो प्रचार था, उसका कुछ असर होते हुए दिखाई नहीं दे रहा है। और अभी तक की जो मतगणना के जो आंकड़े लगातार सामने आ रहे हैं, उसमें दिल्ली की जो 7 जो सीटें हैं उस पर बीजेपी आगे दिखाई दे रही है। हालांकि अभी न किसी कांग्रेस के नेता का कुछ आधिकारिक तौर पर बयान आया है, न आम आदमी पार्टी किसी नेता का बयान आया है। सब अभी चुप से बैठे से इंतजार कर रहे हैं। आखिरी दौर तक की जब मतगणना पूरी हो जाएगी तब पार्टियों के अपने जो बयान है वो आना शुरू हो जाएगा। लेकिन फिलहाल दिल्ली की अगर बात करें तो हालत यही है, दिल्ली की 7 सीट पर बीजेपी आगे चल रही है। बिल्कुल पवन, बात